لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ومن الناس من يعبد الله على حرف، فإن أصابه خير اطمأن به، وإن أصابته فتنة انقلب على وجهه خسر الدنيا والآخرة، ذلك هو الخسران المبين. اللهم صل على محمد وآل محمد. આપણે ત્યાં મડાગાસ્કરમાં એક બે બનાવ હમણાં પેશ આવી ચૂક્યા. આજે અમુક લોકોનો એક્સિડન્ટ થયો માચુંગાના રસ્તે, તેમાંથી અમુક લોકો ઝખમી થયા છે. તેમજ એક આપણા મોમિનભાઈને જે કિડનેપ કરી લેવામાં આવ્યા છે એમની રિહાઈ માટે, તેમજ જે મોમિન અને મોમિનાત બીમાર છે એમની શિફા માટે સાથે મળી આપણે સર્વો 3 વખત અમે એ મુસરાની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે ખરેખર એક વસ્તુ મને સચ્ચાઈ એ લાગી કે મને તો એમ જ હતું કે આપણી દુનિયાની જમાત બહુ ઓછી જમાત થઈ ચૂકી છે, પણ આજે તમારા લોકોની હાજરી જોઈને એમ થાય છે કે ખરેખર જે હું વિચાર કરતો હતો એના કરતાં દુનિયાની હાજરી 3 બની છે. ખુદાવંદ આલમ સર્વોને તૌફીક આપે કે જે રીતે આજે ચહેલો મેં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરવા આપણે અહીંયા ભેગા થયા છીએ, એમ દરેક મજલિસમાં બેસી રાખી અને દરેક મજલિસ તેમજ નમાઝ જમાઅતમાં આવી હાજરી બરપા થાય. અલ્લાહ પાસે દુઆ કરીએ એક સલવાતના નારા વડે. اللهم صل على محمد وآل محمد. મૌસૂ પણ આપણો જે લોકો આજે નવા આવ્યા છે, પહેલી વાર અમુક લોકોના ચહેરા હું જોઈ રહ્યો છું અહીંયા, શાયદ પહેલા મજલિસમાં જોયા છે ઘણાના ચહેરા. એ લોકો માટે આપણે વાઝેહ કરી નાખીએ કે આપણો વિષય, મૌઝૂ, સુજે શું ચાલી રહ્યું છે. આ અશરે ઝૈનબિયા દરમિયાન આપણે એક વિષયનો ઇંતખાબ કર્યો હતો, એ છે નુકસાન, ખોટ. ઇન્સાનને નુકસાન અને ખોટ કેવી રીતે થાય છે એ આપણે કુરાન અને હદીસથી જોવા પ્રયત્ન કર્યો. ઇન્સાન આ દુનિયામાં જ્યારથી આવે છે તો એને ધંધામાં અથવા તો માલમાં, ઔલાદમાં, ફળ ફ્રૂટમાં, મગજમાં નુકસાન થાય છે. પરંતુ આ નુકસાન જે દુનિયાવી નુકસાન છે એની ભરપાઈ તો થઈ જાય,
પરંતુ એક નુકસાન કયામત અને આખિરતનું નુકસાન છે કે અગર જો એમાં ઇન્સાનને નુકસાન થાય તો પછી એનો ભરપાઈ કરવી અસલન શક્ય નથી. ઇન્સાન જેવી આ દુનિયામાં આંખ મીચાણે ત્યારે એને ખબર પડે છે કે ભાઈ હું દુનિયામાં જે કરી રહ્યો હતો એ ખોટું હતું, નુકસાનવાળા કાર્યો હતા, પણ પછી દેવીતુર નથી કરી શકતો, એ પછી પાછો નથી ફરી શકતો. માટે આપણે આ દુનિયામાં એ કારણોને જાણી લેવા જોઈએ કે જેનાથી ઇન્સાનને આ દુનિયામાં નુકસાન થાય છે. નુકસાન ક્યું? આખિરત બાબતનું. ખુદાવંદ આલમ સૂરે હજમાં આ એક નુકસાનના કારણની વાત કરે છે કે અગર જો તમે તમારા ધર્મને અધૂરો ધર્મ રાખ્યો તો તમે નુકસાનમાં છો. ખુદાવંદ આલમ અમુક લોકોની વાત કરે છે કે લોકોમાંથી અમુક લોકો એવા છે મિનન નાસે મન યઅબુદુલ્લાહ અલા હરફિન, કે એ લોકો જે છે અલ્લાહની ઇબાદત તો કરે છે પણ કોમ્પ્લે નહીં, બલકે અમુક પાઠમાં અમુક ભાગની ઇબાદત કરે છે, અમુક ભાગને મૂકી દે છે. હવે જ્યારે આ અધૂરો ઇસ્લામને કોઈ ઇન્સાન કબૂલ કરે તો શું થાય? ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે હવે એ લોકોને જ્યારે કઈ નેમત મળે અથવા તો એની ઉમ્મીદ અને જે હાજત હોય છે એ પૂરી થાય, ઇત્માન નહીં, તો એને દિલમાં એને શાંતિ મળે છે. ઘણા માણસોને જોઈએ છીએ ઇસ્લામ અધૂરો વાપરતા કબૂલ કરતા હોઈએ છીએ કે હું ખુદાને માનું, રસૂલને ના માનું, રસૂલને માનું, કયામતને ના માનું, કયામતને માનું, અલ્લાહના અમુક અહેકામને ના માનું. એક માણસ કહે છે ખુદા મને જે હુકમ આપે છે હું અંજામ આપી દઉં છું, કારણ કે ખુદાના અહેકામ ફાસિલ છે. ખુદા મને કે જિહાદ માટે તો ચાલો જિહાદમાં એકવાર જઈ આવ્યા, થઈ ગયું પૂરું. હજનો ખુદાવંદ આલમ જિંદગીમાં એકવાર કહે છે તો હું એકવાર કરી આવ્યો, થઈ ગયું પૂરું. ખુદાવંદ આલમ ખુમ્સ ઝકાત દેવાનું કહે છે એ જે વર્ષમાં એકવાર હોય છે આપણે દઈ દઈએ, વાંધો ના આવે, આપણી પાસે જાજુ હોય તો. ખુદાવંદ આલમ આપણને રોઝા રાખવાનું કહે છે તો એ પણ હું કરી નાખું, વર્ષમાં 30 દિવસ હોય ને રોઝા રાખી લઈએ. પણ કે હવે જો ખુદા મને નમાઝ પઢવાનું કહે છે હું નમાઝ ના પઢું. શું કામ? કે સવારે પડી તો કે પાછો બપોરે પઢ, બપોરે પડી તો કે હવે મગરિબ ની પઢ. ખુદા મુકતો નથી, રોજે રોજ કહે છે તો હું નમાઝને ના માનું, બાકી બધી વસ્તુને માનું. તો આ ઇસ્લામ જે છે એ અધૂરો ઇસ્લામ છે. આ ઇસ્લામ કામિલ ઇસ્લામ નથી. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી અથવા જનાબે અબી ઝર, આ બેમાંથી એક માટે રિવાયત મળે છે, જો કે બેના નામ આવેલા છે અલગ અલગ મોરખી. એ સપનું જોવે છે બપોરના વખતે, અને એ સપનાની તાબીર પૂછવા માટે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પાસે જાય છે. એક માણસ આવાજ આપે છે આ કપડું તમે લઈ જાઓ, આખું કપડું લઈ જાઓ. કોઈ આખું કપડું નથી લેતું, પણ એમાંથી કટકો કાપી નાખે છે, કટકો લઈને જાય છે, પછી આગળ જઈને કટકાને ફેંકી દે છે. આનો મતલબ શું છે? ઇમામ અલી અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે કે તમે આખરી જમાનાની હાલતને તમે તમારા ખ્વાબમાં જોઈ છે. તો કે શું એનો મતલબ? તો કે એ સફેદ કપડાથી મુરાદ દીન મુબીન ઇસ્લામ છે કે રસૂલે ખુદા કહે છે કે તમે આખા ધર્મને લ્યો, પણ માણસો પોતાના ફાયદાનો હોય છે એને કબૂલ કરે છે, જ્યારે પોતાનો ફાયદો પૂરો થાય છે ઇસ્લામને દૂર ફેંકી દે છે. આ એ સપનાની તાબીર. આજે પણ જમાનામાં એવી જ હાલત છે, માણસો પૂરેપૂરા સંપૂર્ણ ધર્મને કબૂલ નથી કરતા, બલકે અડધા ધર્મને કબૂલ કરે છે. જ્યારે અડધા ધર્મને કબૂલ કરે છે પછી પ્રોબ્લેમ શું થાય? એની હાજતો જ્યારે પૂરી થાય તો અલ્હમ્દુલિલ્લાહ એના દિલને શાંતિ મળે છે કે જો હું ઇસ્લામમાં 2 રકાત નમાઝ પઢીને એટલે આમ થયું, જો મેં ઝિયારતે આશુરા પઢીને એટલે આમ થયું, જો હું મજલિસમાં ગયો ને ચેલોમની એટલે મને આ ફાયદો થયો. પણ અમુક લોકો નહીં,
પછી દુનિયામાં એની ઉપર કંઈક એવો વખત આવે, ખુદાવંદ આલમ કુરાનમાં ફરમાવે છે વઇન અસાબતહુ ફિતનતુન, પછી એની સામે કઈ ફિતનો આવી પડે, કઈ પ્રોબ્લેમ આવી પડે, તો આ લોકો શું કહે છે? ઇનકલબ અલા વજહી, તો પછી ઇસ્લામથી મોઢું ફેરવી લે છે. ઇસ્લામની સામે નથી રહેતા, ઇસ્લામ ઉપર બાકી નથી રહેતા. આવા ઘણા માણસો આપણને દુનિયામાં મળે છે. એક માણસ રસૂલ ખુદાની ખિદમતમાં આવે છે, યહૂદી હતો, આવે છે રસૂલ ખુદાની ખિદમતમાં, યા રસૂલુલ્લાહ હું મુસલમાન થવા ચાહું છું. રસૂલ ખુદા કલમો પઢાવે છે, ઇસ્લામના અમુક અહેકામાત શીખવાડે છે, અને એ માણસ જાય છે. હવે થાય છે એવું કે ઈ વર્ષે એનો દીકરો બીમાર થયો અને એની વફાત થાય છે. થોડોક વખત ના થયો તો એને ધંધામાં એટલી મોટી ખોટ લાગી કે એ આખો રોડ ઉપર આવી ગયો, પૈસા વાળો હતો, સાવ ગરીબ થઈ ગયો. થોડાક વખત ના થાય છે કે પોતે બીમાર પડે છે. બીમાર પણ એવો પડે છે કે આંખ એ બીમારીમાં જાતી રહી છે, હવે પછી જોઈ નથી શકતો. કહે છે, બધાને કહે છે મને રસૂલે ખુદા પાસે લઈ જાઓ. આવે છે રસૂલે ખુદાને કહે છે, યા રસૂલલ્લાહ મને તમારો ધર્મ નથી જોતો. કેમ, શું થયું? તો કે હું તમારો ધર્મ તમને પાછો આપું છું. શું થયું? તો કે જ્યારથી મેં ઇસ્લામ કબૂલ કર્યો મારી ઉપર મુસીબત છે. પહેલા મારો દીકરો ગુજરી ગયો, પછી મને ધંધામાં ખોટ ગઈ, પછી મારી આંખો ચાલી ગઈ. આવો તો કઈ ઇસ્લામ હોય? હું યહૂદી હતો ત્યારે મને કઈ નહોતું થતું, આબાદ હતો, જીવતો હતો. હવે જ્યારથી મુસલમાન થયો આ મુસીબત ઉપર મુસીબત છે. આ ઇસ્લામ સારો ધર્મ નથી. રસૂલે ખુદા કહે છે કે થોડો કે વેપાર કરવા આવ્યો છે કે તને વસ્તુ ના ગમે તો તું પાછી થઈ જા. આ ઇસ્લામ કઈ વેપારનો માલ નથી કે તું પાછો થઈ જા. આ ઇસ્લામ તો એક અકીદાનું નામ છે કે તે માન્યો છે. અને અગર જો તે ઇસ્લામ કબૂલ ના કર્યો હોત અને તારા નસીબમાં જે મુસીબતો લખેલી હતી તો યહૂદી હોત તો પણ તારા ઉપર મુસીબત તો આવવાની જ હતી. પણ ઘણા માણસો અધૂરા ધર્મને ઇખ્તિયાર કરે છે, અડધાને માને અડધાને મૂકી દે, અડધા કાર્યો કરે અડધાને મૂકી દે, ત્યારે આવા બધા પ્રોબ્લેમ આવે છે કે જિંદગીમાં એ ઇન્સાન એની હાજત પૂરી થાય તો કે ઇસ્લામ બહુ સારું, અગર જો હાજત પૂરી ના થાય પછી ઇસ્લામને મૂકી દે. એવા એક બે માણસો નહીં હતા એ જમાનામાં, એના માશાઅલ્લાહ ઘણા માણસો એવા હતા. જંગે બદ્ર, જંગે ઓહદ અને જંગે ખંદકમાં સાથે મૂર્તિ લઈને આવ્યા હતા, મૂર્તિ સ્ટેચ્યુ કે જે આગળ પેલા એ લોકો એની ઇબાદત કરતા, ખીચામાં રાખીને આવ્યા હતા કે અગર જો ઇસ્લામની જીત થાય તો અમે માનશું, અગર જો ઇસ્લામ ના જીતે તો સમજો રસૂલે ખુદા ખોટા છે, ખુદા પણ ખોટો છે, નહીં તો ખુદા મદદ કરે. અગર હારી જઈએ તો પછી આપણે બુત પરસ્ત, વળી પાછા આપણે કાફિર અને મુશરિક થઈ જઈશું. ખુદાવંદ આલમ કહે છે કે આ લોકોનો ધર્મ અધૂરો ધર્મ છે. હવે આપણે શું કરીએ છીએ આ જમાનામાં? એક દરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે શું કરીએ છીએ? શું આપણો ધર્મ સંપૂર્ણ ધર્મ છે, કામિલ ધર્મ છે? ઈ ધર્મ કે જે ખુદા ચાહે છે ઈ ધર્મને આપણે ઉપયોગમાં લઈએ છીએ કે નહીં? આપણું દિલ જે કહે છે ઈ ધર્મને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બેમાં ફેર છે. એક ધર્મ ખુદા તરફથી છે, એક ધર્મ આપણા મનગમતો ધર્મ કે જેને આપણે ગુજરાતીમાં કહેશું, શું કહેશું? કોણ બોલ્યું? ક્યાંકથી અવાજ આવ્યો. સગવડિયો ધર્મ. જ્યારે મને સગવડ હોય ત્યારે હું ધર્મ ઉપર અમલ કરું, પરંતુ સગવડ ન હોય તો પછી ઇસ્લામ કોણ અને હું કોણ? માફ કરજો, હું તમને એક ચોખ્ખી અને સાફ વાત કરું છું. એમ નથી કે અલ્લાહ જે છે આશુરા 40માં 21 રમઝાનમાં એમાં જ દેખાય છે. ના, એમાં એવું આ જો સગવડિયો ધર્મ, આ છે અમુક ધર્મ ઉપર માન્યો, અમુક ધર્મ ઉપર મૂકી દીધું. ઘણા માણસોના અકીદા એવા છે કે ભલે ચાલો આપણે દુનિયામાં પડ્યા રહીએ, વાંધો નહીં, આપણે 40માં આશુરામાં ઇમામે હુસૈનની આઝાદારી કરી દીધી એટલે ત્યાં બક્ષાઈ જશું.
એ પણ માન્યતા ખોટી છે. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આશુરાના દિવસે જ ઇબાદત કરી હતી કે ના પૂરી જિંદગી ઇબાદત કરી હતી? શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામે એટલા માટે કુરબાની આપી છે, જનાબે ઝૈનબે પોતાની ચાદર એટલા માટે આપી છે કે લોકો આવીને આશુરામાં ચહેલુમાં અમારું માતમ કરે, અમારી પાછળ આંસુ આવે એટલા માટે નહીં? એટલા માટે નથી, પરંતુ કુરબાની જે આપી છે, જે કમ્પ્લીટ ઇસ્લામ છે, એ આપણા સુધી પહોંચે અને આપણા સુધી પહોંચ્યો છે. પરંતુ આપણે હવે શું કરીએ છીએ? અડધા ઇસ્લામને કબૂલ કરીએ છીએ, અડધા ઇસ્લામને મૂકી દઈએ છીએ. જ્યાં આપણું દિલ ભાવે ત્યાં આગળ વધીએ, જ્યાં દિલ ના ભાવે અત્યારે જરા ઠાકોડો મૂકી દઈએ. અત્યારે પ્રોબ્લેમ છે, ધર્મ મૂકી દઈએ. અત્યારે સારું છે, ધર્મ મૂકી દઈએ. એમ નથી હોતું. ઇસ્લામ જે છે એક આખા ધર્મનું નામ છે. શું? કારણ કે ઇસ્લામ એક માનવાનું નામ છે. શું તમે એમ કહી શકશો કે એ માં, હું તને અડધી માં માનું છું, અડધી માં નથી માનતો? કોઈ કહેશે? ગરમી પડે શું છે? હજી મસાજ ચાલુ નથી કર્યા, હજી વાત કરું છું. ભલે અંધારું હોય જરા કે પ્રોબ્લેમ નથી, તને જવાબ દેવાનો છે, સુવાનું નથી અંધારામાં. આપણે આપણી માને કહી શકશું કે એ માં, હું તને અડધી માં માનું છું, અડધી માં નથી માનતો. અથવા તો એ માં, હું તને રાતે માં નથી માનતો, દિવસે જ માં માનું છું. અથવા તો સવારે નાસ્તો કરવા ટાણે હું તને માં માનું છું, પરંતુ બપોરે નથી માનતો. એમ તો ના કહી શકીએ. માં આખી માં છે, ચાહે દિવસે હોય ચાહે રાતે હોય. માનો હુકમ માનવો રાતે પણ વાજિબ છે, દિવસે પણ વાજિબ છે. આ ઇસ્લામ પણ એ રીતે છે કે આપણે અડધા ધર્મને કબૂલ કરી અડધા ધર્મને ફેંકી નથી શકતા. આ તો અહેલે બેતના દુશ્મનો આવું કરતા હતા કે અડધા ધર્મને માને, પોતાનો મન ફાવે એ ધર્મને ઉપયોગ મળે. પણ જ્યાં આપણને એમ થાય કે ભાઈ અહીંયા જે છે આપણને ફાયદો નથી, તો એ ધર્મને મૂકી દે. એવો ધર્મ અહેલે બેતનો ધર્મ નથી. બાકી બીજા કોઈનો હોય તો મને નથી ખબર. જનાબે અબુ ઝર ગફારી સાચા માણસ, ઈમાનના 9મા દરજ્જા ઉપર, એની દુઆ ફરિશ્તાઓ ઝમઝમો કરે છે, દોહરાવે છે. એવા માણસ જ્યારે સાચું બોલતા હતા, એને શું કહ્યું? પહેલા ઉસ્માન એને શામ મોકલાવી દે છે. તો શામમાં માવિયા ઉપર આવાજ કરે છે કે માવિયા આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આમ છે. માવિયાને પાછો મદીના મોકલાવે છે. તો ઉસ્માનને વાત કરે છે કે ભાઈ જો આ બરાબર નથી થતું, આ તો ગેરકામ કરે છે. એને પણ ગયો નહીં. એટલે કીધું કે હવે અબુ ઝર જે છે હવેથી રબઝા ચાલ્યા જાય. રબઝા કાઢી મૂકે છે. જિલાવતરીનો હુકમ આપે છે કે હવે તમારે રબઝામાં જ રહેવાનું છે. રબઝા એવી જગ્યા છે જ્યાં ના પાણી છે, ના કાંઈ છે. બસ જનાબે અબુ ઝરને જવું પડે છે. અને હુકમ આપે છે કે કોઈ જનાબે અબુ ઝરને વળાવવા માટે ના જાય. તેમ છતાં ઇમામ અલી અલૈહિસ્સલામ એમના સાથીઓ વળાવવા માટે જાય છે. એમાંથી જનાબે અમ્માર પણ છે. જનાબે અમ્માર આ મુલાકાત વખતે એક દુઆ કરે છે. દુઆ આ હતી: અવહશલ્લાહ મન અવહશક, કે એ અબાઝર, એ અબુઝર, જેણે તને આવી રીતે લાવારિસ અને વહેશતની જિંદગીમાં નાખે છે, બદતરીન જિંદગીમાં નાખ્યો છે, ખુદા એને જે છે બદતરીન જિંદગીમાં નાખ્યો. અખાફ અલ્લાહ મન અખાફક, અને જેને તને ડરાવે છે એને ખુદા ડરાવે. પછી આ જુમલો કહે છે: ઉલાઇકા ઝહબુ દીનહુમ, આ લોકો જે છે એ પોતાના દીનને વેચી નાખ્યો છે. શું કામ? કારણ કે કડવી વાત છે તો એને કબૂલ નથી. એ મજલિસમાં આવે ને કોઈને જરાક પક્યો લાગે તો કે હવે મજલિસમાં જવાનું જ બંધ. તો આ જનાબે અબુ ઝર સાચી વાત કરે છે તો શું થાય છે? એને રબઝા તબઈદ કરી દેવામાં આવે છે, જિનાવતન કરી દેવામાં આવે છે. તો જનાબે અમ્માર કહે છે કે આ લોકો ઈ છે કે જે તમને કાઢી મૂકે છે. એનો મતલબ શું છે? કે એ પોતાનો ધર્મ વેચી નાખ્યો છે, ધર્મમાંથી નીકળી ગયા છે. ખસેર દુનિયા વલ આખિરા, આ લોકો દુનિયા અને આખિરત બંનેમાં નુકસાનમાં છે. હવે અહીંયા પણ આપણે કુરાનની જે સૂરે હજની વાત કરીએ છીએ એમાં છેલ્લે ખુદાવંદ આલમ આ જુમલો ઇખ્તિયાર કરે છે
કે જે લોકો અડધા ધર્મને માને છે, અડધા ધર્મને મૂકી દે છે, જ્યારે એને મન ફાવે છે ત્યારે એ ધર્મ કરે, મન ના ફાવે ત્યારે ધર્મને મૂકી દે, તો આ લોકો જે છે ખસરત દુનિયા વલ આખિરત, કે દુનિયા અને આખિરત બંનેમાં નુકસાનમાં છે. અને પછી કહે છે કે આ નુકસાન જેવું તેવું નથી, બલકે ચોખ્ખું અને સ્પષ્ટ નુકસાન છે. કારણ કે ખબર છે અડધા ઉપર અમલ નથી કર્યો તો ત્યાં પૂછવામાં આવશે કે ભાઈ આના ઉપર અમલ કરીને શું કામ નથી આવ્યા. મને રાતની નમાઝ પઢવી ગમે, મગરબની એટલે હું પઢું છું, સવારે મારાથી નથી ઉઠાતો. વળી પાછા કોઈ બોલે કેમ નથી ઉઠાતું? તૌફીક નથી. શું કામ તૌફીક નથી? ખબર છે કે રાત્રે 2 વાગે સૂતો છે, સવારે ક્યાંથી ઉઠી શકવાનો? રાતે સરસ મજાની રીતે પેટ ભરીને જમીને સૂતો છે, સવારે ક્યાંથી ઉઠવાનો? આ રીતે અગર જો ઇસ્લામ ઉપર અમલ કરશું તો એ ઇસ્લામની કિંમત અલ્લાહની બારગાહમાં બહુ ઓછી છે. માટે કોશિશ કી કરીએ કે આપણે સંપૂર્ણ ધર્મ, કામિલ ધર્મને ઇખ્તિયાર કરીએ કે જે ખુદાવંદી આલમે કીધું છે ઇન્ન દીના ઇન્દલ્લાહિલ ઇસ્લામ, કે મારી નજદીક અગર કોઈ પ્યારો ધર્મ હોય તો એ છે દીને મુબીન ઇસ્લામ. બાકી અડધા ઉપર અમલ કરવું, અડધા ઉપર ના કરવું એ ફાયદો નથી થતો. એક માણસ સપનામાં જોવે છે કે કોઈ એનો દોસ્ત જે છે એ વખતે ઇંતજારમાં છે, મરવા પડ્યો છે. એની આજુબાજુમાં 3 આલિમ છે, એને કહે છે કે કલમો પઢ, પરંતુ બીજા માણસો 2 ઊભા છે એના પગ પાસે, એ કહે છે કે તું યહૂદી મરવું પસંદ કર યા ઈસાઈ મરવું પસંદ કર. તો આ માણસ જે સપનું જોવે છે ઉઠી જાય છે. સવાર પડે છે એટલે ઘરની બહાર નીકળે છે, યાદીમાં કે આ સપનું કેવું આવ્યું. હજી ઘરની બહાર નીકળે છે તો એક પાડોશી કહે છે કે આપણો બીજો પાડોશી જે છે એ બહુ બીમાર છે, આપણે જઈએ એની આયાદત માટે, વખતે ઇંતજારમાં છે. જેવા એ ઘરમાં દાખલ થાય છે, સપનાની વાત યાદ આવી જાય છે કે જે સપનામાં જોયું હતું એ જ સામે દેખાય છે. પણ સપનામાં 5 માણસો જોયા હતા, અહીંયા 3 જ દેખાય છે. હવે એ 3 આલિમ જે દેખાતા હતા એ એના આજુબાજુ બેઠા હતા અને કહેતા હતા કે કલમો પઢ. પણ એ ભાઈ હવે પડી નહોતા શકતા. પણ જે ઓલા 2 માણસો જે પગ પાસે હતા એને કહેતા હતા કે તું યહૂદી બનવું પસંદ કર યા ઈસાઈ બનવું પસંદ કર, એ દેખાતા હતા. એ માણસ ગુજરી જાય છે, દફન કરી દેવામાં આવે છે, બધું થઈ ગયું. આ માણસ તહકીક કરે છે કે ભાઈ જે મરહૂમ થઈ ગયો એની જિંદગીમાં શું વસ્તુ હતી, કારણ કે સપનામાં પણ આવેલો હતો. તો તપાસ કરતા કરતા ખબર પડી કે એ માણસ જે છે બધું સારા અમલ કરવાનો, નમાઝ પઢતો, રોઝા રાખતો, ઇબાદત કરતો, બધા સાથે પરહેઝગારી સાથે, અખલાક સાથે મુલાકાત કરતો, પણ એક વસ્તુની ખામી હતી, એ ખુમ્સ અને ઝકાતને કબૂલ નહોતો કરતો. એને કહેવામાં આવતું હોય ખુમ્સ અને ઝકાત તો કે શું ઇસ્લામ મોહતાજ છે કે આ તાક્સ રાખ્યો છે, આ બધું મુલ્લાઓનો ખેલ છે, એવા જવાબ આપતો. ઓકે, બસ રિવાયતમાં પણ મળે છે કે જે કોઈ ઇન્સાન અલ્લાહની વાજિબાતનો કોઈ પણનો મુનકિર હોય, એટલે કે કબૂલ જ ના રાખતો હોય, એ ઇન્સાન અગર જો મરે છે તો મુસલમાન નથી માનતો. આ સપનાની તાબીર. હવે આપણે શું કરવાનું છે? શું આપણે અલ્લાહના બધા વસ્તુને કબૂલ રાખીએ છીએ? અગર જો કઈ દુઃખ છે, કઈ પ્રોબ્લેમ છે, ડાઉટ છે, શક છે, તો એને સોલ્વ કરવા કોશિશ કરીએ, પૂછીએ કે ભાઈ આનો મતલબ શું થાય છે. ફુઝૈલની વાત કરીએ. ફુઝૈલ એક જમાનામાં લૂંટારો હતો, પણ ચોર હતો, પણ સુધરી જાય છે અને તૌબા કરી લે છે અને દરસે અખલાક પણ કહેતો હોય. ફુઝૈલનો શાગિર્દ ફુઝૈલના દર્સમાં હારૂન રશીદ ભણાવતો, કે જેણે ઇમામ કાઝિમ અલૈહિસ સલામને શહીદ કર્યા, એ હારૂન રશીદ ભણાવતો ફુઝૈલના દર્સમાં. ફુઝૈલ કહે છે કે મારો એક શાગિર્દ બીમાર પડ્યો, વખતે ઇંતજારમાં હતો, તો હું એની આયાદત માટે ગયો કે હું એને કંઈક એની માટે કંઈક સારું કરી શકું. તો ફુઝૈલ કહે છે મેં સૂરા યાસીન પઢવાનું ચાલુ કર્યું. તો એ શાગિર્દ આંખો ખોલીને કહે છે કે બંધ કર, મને નથી ગમતું, મને અત્યારે શાંતિ લેવા દે. સૂરા યાસીન પઢાવવું બંધ કરી દીધું. ફુઝૈલે બંધ કરી દીધું. વળી થોડો આંખો ખોલે છે, ફુઝૈલ કહે છે કે તું મારા સાથે સાથે
શહાદતૈન પઢ, કલમો પઢ, લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલ. તો કે કોણે કીધું લા ઇલાહા ઇલ્લલ્લાહ? તું જૂઠો છે અને કાંઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ પણ નથી બોલવાનું કાંઈ. આ કલમો છે જ નહીં. અને એ હાલતમાં આ દુનિયાથી રૂખસત થાય છે, મરે છે. ફુઝૈલ વ્યાધિમાં મારો બેસ્ટ એલેવ હતો, સારામાં સારો શાગિર્દ હતો, અને ઈ આ દુનિયાથી જાય છે તો બે ઈમાન જાય છે. ઈમાન વગર આ દુનિયાથી રૂખસત થાય છે. ફુઝૈલ તપાસ કરે છે શું હતું, અલ્લાહ પાસે દુઆ કરે છે કે ખુદાએ આમાં શું ખોટ હતી. એક વખત રાત્રે દુઆ કરીને ફુઝૈલ સૂવે છે કે સપનામાં ઈ શાગિર્દ આવે છે, કહે છે ભાઈ તું મારો સારો એવો એનો હતો, ભણવામાં આગળ હતો, નમાઝી હતો, બધી વસ્તુ, પણ તું કેમ આ દુનિયાથી ગયો ત્યારે બે ઈમાન હતો? કે અત્યારે પણ મારી હાલત બહુ ખરાબ છે, પણ સાંભળી લ્યો, જલ્દી કહેતો જાઉં છું, કારણ કે મને ટાઈમ નથી આપવામાં આવ્યો વધારે કે હું અહીંયા તમારા સાથે વાત કરી શકું. હું અઝાબમાં મુબ્તલા છું. પણ સાંભળો, મારી જિંદગીમાં 3 ખામી હતી, એના કારણે મારી આકિબત બરબાદ થઈ ગઈ. મારો એન્ડ જે છે, મારો ફેજ જે છે, એ એકદમ ખરાબ થઈ ગયો. શું પ્રોબ્લેમ? પહેલું મારો પ્રોબ્લેમ એ હતો કે હું અહીંયાની વાત કરતો હતો. શું કહો છો તમે એને? અમે સુખનચીની કહીએ છીએ. સુખનચી અહીંની વાત પેલી જગ્યાએ પહોંચાડે, પેલાની વાત બીજી જગ્યાએ પહોંચાડે. આવી સુખનચીની કરવાથી સમાજમાં ફિતનો થાય. એ મારી આદત હતી. મને બહુ ગમતું કે ફલાણાની વાત ફલાણાને કરું અને ત્યાંથી વાહવા લઉં, વાની વાત વાહ કરું, બે ભેળવીને અને ત્યાં વાહવા લઉં અને સમાજમાં ફિતનો થાય. આ એક. બીજો પ્રોબ્લેમ કે હું ઈર્ષ્યા બહુ કરતો હતો, હસદ બહુ કરતો હતો. કોઈ આગળ વધે એ મને પસંદ, હું ઈર્ષ્યા બહુ કરતો, હસદ રમી એમ કરીને એને પછાડવા કોશિશ કરતો. આ એક હસદ અને ઈર્ષ્યા બહુ ખરાબ. શૈતાન પણ આ ગુનાહમાં મુબ્તલા નથી થતો. કહે છે કે મારા કરતા પણ બદતર કોણ છે? શૈતાન કહે છે તો કે ઈર્ષ્યા કરનાર. ત્યારે સમય નથી, નહીં તો ઈર્ષ્યા કરવાની વાત કરે કે કેટલું હસદ કરવું ખરાબ છે. અને ત્રીજી વસ્તુ કહે છે કે હું વર્ષમાં ક્યારેક શરાબ પીતો, મને ગમતું. બીજી જગ્યાએ સાંભળેલું છે કે એક બીમારી હતી અને કહે છે કે હું શરાબ પીવાથી એ બીમારીનો ઈલાજ કરવા ચાહતો હતો, જ્યારે કે બીજા ઈલાજ મોજૂદ હતા. સુખનચીની, આઈની વાં કરવી, હસદ અને શરાબખોરી, આ 3 વસ્તુના કારણે મારી આકિબત બરબાદ થઈ ગઈ, ખરાબ થઈ ગઈ. વિચાર, એમ નથી કે હું બહુ નમાઝ પઢી લઉં અને પરહેઝગારી ઇખ્તિયાર કરી લઉં તો હું જન્નતી થઈ ગયો. નહીં, ખબર નથી કે તું આખિરતમાં છેલ્લા વખતમાં કલમો પઢી શકીશ કે નહીં પઢી શક. અત્યારે આપણે એમ કહીએ છીએ ને કે કે મેં ઇમામ હુસૈનનો માતમ કરી લીધો એટલે હું જન્નતમાં જઈશ, મને કોઈ નહીં રોકી શકે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદા તારા માતમને કબૂલ કરે, પણ બીજા અમાલને પણ તું અત્યારે સુધારી લે, ઇબાદત પણ કરી લે. એવું ના બને કે આખરી વખતમાં તું જ ઇમામ હુસૈનનો દુશ્મન થઈને આ દુનિયાથી રોકશે. આ ધર્મ આખો ઇખ્તિયાર કરીએ, અધૂરો ધર્મ ઇખ્તિયાર કરશું તો આવી હાલત છે. ગઈકાલની મજલિસ કે જે એક વખત ઓરતોમાં હસવામાં વધારે હતા, જ્યારે હું કહેતો હતો કે આ ઇન્સાનની સુરત જે છે એ શૈતાની સુરત થાય છે, પણ એની પહેલા મેં કીધું હતું કે અમુક જાનવરોની સુરત થાય છે. પણ અગર જો આપણે અલ્લાહના ધર્મ ઉપર નહીં રહેશું, અલ્લાહે જે ઇસ્લામ આપણા માટે પસંદ કર્યો છે એ આખા ઇસ્લામને કબૂલ નહીં કરશું તો પછી આપણી સુરત પણ ક્યાંય વહેશી જાનવરો જેવી થઈ જશે. આ મજલિસ જ્યારે તૈયાર કરતો હતો, ગઈકાલની વાત મને રિવાયતમાં મળી. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ, કાલે સાંજે છે ને કે 15 થી છે, કેવો વાર છે? સાંજે છે. ઉતાવળ નથી ને જવાની? નમાઝે સુબહ રોજ તો લગભગ 6 જણા આવે છે. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ખૈર, જેને ચાહવું હોય જઈ શકે છે, કે પ્રોબ્લેમ નથી, મને કઈ દુઃખ નહીં લાગે તો કોઈ વચમાંથી ઉભા થઈને ચાલ્યા જશે. પરંતુ હું મારા મૌઝૂને પૂરો કરીશ, તમને ગમે યા ના ગમે. એક દરરોજ
सल्लल्लाहु अलैहि वसल्लम। खैर, चौथा इमाम इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे, દુનિયામાં માણસો જે છે એ 6 પ્રકારના હોય છે. હવે આ 6 પ્રકારના ક્યારે થાય? એમાંથી એક પ્રકારના ઇમામ જે છે એમાં વખાણ કરે છે, બીજા 5 પ્રકારના માણસોની ઇમામ જે છે એ મઝમ્મત કરે છે. ઇમામ કહે છે કે દુનિયામાં અમુક માણસો જે છે લિયો જેવા હોય છે, સિંહ જેવા હોય છે. હવે ઇમામ બધાને સિંહ જેવા નથી કહેતા, પણ અમુકને કે જે આખા ઇસ્લામને કબૂલ નથી કરતા અને ઇસ્લામનો ખાલી તિત્ર હોય છે. કહે છે ઇમામ ફરમાવે છે કે જાલિમ બાદશાહો જે છે આ લોકો સિંહ જેવા હોય છે, કે જે સિંહનું કામ શું હોય છે કે હંમેશા બીજાને પછાડવું અને પોતે હાકિમ થઈને રહે. આવા લોકોને ઇમામ કહે છે કે સિંહ જેવા છે. શું કામ આવું કહે છે? કારણ કે ઇસ્લામ, અગર ઇસ્લામ હોય તો ઇમામ અલી अलैहिस्सलाम જેવા આદિલ ઇમામ પણ સામે આવી શકે છે અને યઝીદ જેવા બદતરીન માણસો પણ હાકિમ થાય છે કે જે ઇમામ હુસૈનને પણ કતલ કરી નાખે છે. ઇમામ કહે છે કે દુનિયામાં બીજા પ્રકારના માણસો ભેડિયા જેવા હોય છે. ભેડિયા કોને કહેવાય? લૂ. લૂ કયો છે? લૂ જેવા હોય છે. આ કોણ છે? તો કે જમાનાના ભેડિયા જે છે એ અમુક વેપારી લોકો છે. મને ખબર છે તમે વેપારી છો, ખુદાના ખાસ્તા આપણે આમાં શામિલ થાય માટે કોશિશ કરવાની છે આખા ઇસ્લામને કબૂલ કરીએ ના બાઝ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, નુમિનુ બિબાઝ અને નકફિરુ બિબાઝ, કે આપણી હાલત એવી છે કે અમુક ઉપર ઈમાન લઈ આવીએ છીએ અને અમુક ઉપર કુફર ઇખ્તિયાર કરીએ છીએ. તો આ ભેડિયા લોકોની શા માટે વાત કરે છે ઇમામ? કારણ કે આ વેપારી લોકો એવા છે કે જ્યારે વસ્તુ લેવા જાય તો એ વસ્તુની ખોજણી કરશે કે આ વસ્તુ ખરાબ ચાલે પણ લઈ લઉં છું તારા ઉપર રહે. પરંતુ જ્યારે વેચવાનો વખત આવે ત્યારે આ વેપારી છે પોતાની વસ્તુના વખાણ કરીને વેચે છે. ચાલાકી. આ ચાલાકીના હિસાબે કહે છે કે આ હંમેશા ધોકો આપવાની કોશિશ કરે છે. તો ભેડિયાની પણ આદત ઈ હોય છે, લૂની પણ આદત ઈ હોય છે કે પોતાના શિકારને જે છે એ ધોકો અને દગો આપે છે. ઇમામ ઝૈનુલ આબિદીન ત્રીજી વાત કરે છે, અમુક માણસો જે છે એ રેનાર જેવા હોય છે. રેનાર, શિયાળ કહે છે ગુજરાતીમાં. હવે રેનારની પણ ચાલાકી બહુ મશહૂર છે. તો કે આ ઈ લોકો છે કે દીનદાર બની અને લોકોને ધોકો આપે છે. લોકો એમ વિચારે કે આ બહુ દીનદાર છે, આપણે એની ઉપર ભરોસો કરીએ કે ભાઈ 5 ટાઈમનો નમાઝી છે, આમ છે, તેમ છે, એના ઉપર ભરોસો કરીએ તો ઈ જ માણસ શું બને છે? દગો કરે છે ને ઈ જ પૈસા ખાય. તો કહે છે કે આવા માણસો શિયાળ જેવા છે, રેનાર જેવા છે. પછી એમાં ફરમાવે છે કે અમુક લોકો જે છે એ કૂતરા જેવા હોય છે. આપણે ચોથા ઇમામ ફરમાવે છે કે કૂતરા જેવા એવા એ માણસો છે કે જે ની જબાન જે છે એ બહુ ફાટેલી હોય છે. કહે છે કે લોકો એનો એહતરામ, ચોથા ઇમામની હદીસ છે કિતાબુલ ખિસાલમાં, કે લોકો એનો એહતરામ કરે છે એની જબાનના કારણે. કારણ કે એનો એહતરામ નહીં કરે તો પછી એની જબાન આપણને અઝિયત પહોંચાડશે. તો કે આવા માણસો જે છે કૂતરા જેવા છે. પાંચમી વસ્તુ, અમુક માણસોને ઇમામ સુવર જેવા કહે છે. આ કોણ માણસો છે? કે જે માણસોને સમાજમાં કોઈની પણ કઈ શરમ ના હોય, ખુલ્લે આમ ગુનાહ કરે, ખુલ્લે આમ ફરે, જે પણ ખાવું હોય ખાય, કોઈની પણ શરમ નહીં. આવા માણસોને ઇમામ સુવર જેવા કહે છે. અને પછી કહે છે અમુક માણસો આમાંથી ઘેટા જેવા હોય છે. ગોસ્ફન. હવે આપણે જે છે આપણી જબાનમાં ઘેટા કોઈને કહે તો ખરાબ લાગે, પણ ઇમામ
જ્યારે કહે છે કે અમુક માણસો જે છે એ ખરેખર ઘેટા જેવા છે કે ઘેટા જે છે બિચારા સીધા સાધા હોય એને છરી નીચે રાખીએ તો પણ એ સભા થઈ જાય, કાંઈ બોલતા નથી અને એનો ગોશ્ત પણ મહિના પછી પણ એ ફાયદો પહોંચાડે છે. જીવે તો ઊન આપે છે, મરી જાય તો ગોશ્ત આપે છે. તો આવા માણસો મોમીન માણસો છે કે જે કોઈની સામે ઊંચી અવાજે પણ બોલતા નથી, અખલાક અને શાંતિથી રહેતા હોય છે. આ ઇમામ. પછી ઇમામ છેલ્લે આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે તમને ખબર છે કે મોમીન જ્યારે આ 5 પ્રકારના જાનવરોની સામે હોય ત્યારે શું હાલત થાય? જેવી ઘેટાની હાલત થાય. તમે ઘેટાને તમે લીઓની સામે યા તો પછી લૂ સામે યા રેનાર સામે યા કૂતરા સામે રાખી દો, કેવી હાલત મોમીન. આખરી જમાનામાં અત્યારે હાલત મોમીન મઝલૂમ જેના કારણે ઈ છે કે બીજા લોકો પોતાના ઇસ્લામને કમ્પ્લીટ ઇસ્લામ નથી કરતા, બલકે અધૂરા ઇસ્લામને માને છે અથવા તો જ્યાં સગવડ હોય છે એવા ધર્મને માને છે. તો પછી એવો ધર્મ ન એને દુનિયામાં કામ લાગે છે ન એને આખિરતમાં કામ લાગે છે. એક દુરુદ મુહમ્મદ વ આલ મુહમ્મદ પર અગર જો આપણે આ ઇસ્લામને સરખી રીતે માનવો હોય તો આ ઇસ્લામ આપણને ફાયદો પહોંચાડશે. નહીતર આપણે છઠ્ઠાઈમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે લા યનાલુ શફાઅતુના, કે અમારી શફાઅત એવા લોકોને નસીબ નહીં થાય કે જે નમાઝને તર્ક કરી દેતા હોય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નમાઝ માટે પોતાની જાન કુરબાન કરે છે અને આપણે નમાઝને એકદમ તર્ક કરી નાખીએ તો શફાઅત ક્યાંથી નસીબ થાય? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આશુરના દિવસે તીરોની વરસાદમાં નમાઝે જમાત કાયમ કરે છે. આજે આપણે એનો માતમ કરીએ અને નમાઝ ના પઢીએ તો આ ઇસ્લામ કયો ઇસ્લામ આપણે માનવા ચાહીએ છીએ? એ ઇસ્લામ કે જે ઉમરે સાદના લશ્કરમાં હતો, જે ફૌજે યઝીદમાં હતો કે નમાઝ પણ પઢે ને ઇમામ હુસૈનને કત્લ પણ કરે, નમાઝ પણ પઢે ને રાતે શરાબ પણ પીવે. આ ઇસ્લામ નથી આપણે જોતો. આપણે એવો ઇસ્લામ જોવે છે કે જે આપણને આખિરતમાં કામયાબી અતા ફરમાવે. આજનો દિવસ એ હુસૈન ઇબ્ન અલીની યાદગાર છે કે જેણે આ ધર્મને જીવતો કર્યો છે. આજે જનાબે ઝૈનબની ચાદર પાછી નસીબ થઈ છે, પરંતુ એક દાગ રહી ગયો છે. મેં ચાદર લૂંટાવી કરબલાથી કૂફા ને કૂફાથી શામના દરબદરના સફર કર્યા છે. શું કામ? જેથી આ ઇસ્લામ બચી જાય, હકીકી ઇસ્લામ આપણા સુધી પહોંચે. પણ એ ઇસ્લામને આપણે એક રસ્મ ઓર રિવાજનો ધર્મ બનાવી નાખીએ તો પછી એ ઇસ્લામનો ફાયદો નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત પછી અમુક દિવસો પછી એ છે 40-50 દિવસ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી કરબલાના મેદાનમાં આવે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના રોઝાની ઝિયારત કરવા, કે જે સૌથી પહેલા ઝાહિર છે. અહીંયા અહેલે હરમ એમને રિહાઈ મળી ગઈ. શામમાં જે છે એ પોતાના શહીદોનું માતમ કર્યું છે અને હવે ત્યાંથી પણ સવારી તૈયાર થાય છે. અહીંયા મદીનાથી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી નીકળે છે, શામથી અહેલે હરમ નીકળે છે કે પહેલા કરબલા જાય અને પછી કરબલાથી મદીના તરફ રવાના થાય. કરબલા તરફ રવાના. હવે એક એક બીવીને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પર સવાર કરે છે. જેવા સવાર કરે છે તેમાંથી એક બીવી દેખાતા નથી. જોવે છે કોણ નથી દેખાતું. કોઈ એક બીવી ઘટે છે, કહે છે જનાબે રોબાબ જે છે એ નથી દેખાતા. જનાબે ઝૈનબ તલાશ કરતા એ ઘરમાં જાય છે જ્યાં આઝાદારી કરવામાં આવેલી હતી, પણ ત્યાં પણ નથી. જનાબે ઝૈનબ સમજી જાય છે કે જનાબે રબાબ પોતાની દીકરી જનાબે સકીનાની કબ્ર પર જરૂર ગયા. જનાબે ઝૈનબ જિંદાન તરફ આગળ વધે છે. જિંદાનમાં જઈને શું જોવે છે? જનાબે રબાબ કહી રહ્યા છે સકીના હવે રિહાઈ મળી ચૂકી, ચાલો હવે આપણે
કહે છે, આ શહેજાદી સાહેબ